એક મંત્ર છે જે શરીરનું રક્ષણ કરવાનો મંત્ર છે, જેનું રોજ 108 વાર જાપ કરવાથી માનવ શરીરનું સર્વ પ્રકારના રોગોથી રક્ષણ થાય છે. જે મંત્ર છે ઓમ પરબ્રહ્મ પરમાત્મને નમઃ, પાહી પાહી કુરુ કુરુ સ્વાહા. શરીરનું રક્ષણ કરવાનો મંત્ર દર્શાવીને પૂજ્ય પન્યાસજી મહારાજ મહામંગલકારી એવા 7 મંત્રો નિમ્નલિખિતપણે જણાવે છે. 1. ઓમ રીમ શ્રીમ અર્હમ દ્વાદશાંગી વાણી સ્વરૂપ સકલ શાસ્ત્રેભ્યો શ્રુત જ્ઞાનાય નમો નમઃ. 2. ઓમ રીમ શ્રીમ અર્હમ ગૌતમ સ્થૂલભદ્ર આદિ મહામુનિવરેભ્યો સર્વ સાધુભ્યો નમો નમઃ. 3. ઓમ રીમ શ્રીમ અર્હમ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પ્રમુખ ચતુર્વિધ સંઘ મહાસંઘ જંગમ તીર્થેભ્યો નમો નમઃ. 4. ઓમ રીમ શ્રીમ અર્હમ સિદ્ધાચલગિરી નાર પ્રમુખ સ્થાવર તીર્થેભ્યો નમો નમઃ. 5. શ્રી ઋષભ વર્ધમાનાદિ સકલ તીર્થંકર મહાદેવાધિ દેવેભ્યો નમો નમઃ. 6. શ્રીમદ ઋષભાદિ વર્ધમાનાંતેભ્યઃ સકલ તીર્થંકર મહાદેવાધિ દેવેભ્યો નમો નમઃ. અને 7મ મંત્ર છે શ્રી ઋષભસેન સુધર્મ પ્રમુખ સર્વ ગણધર પરમેષ્ઠિભ્યો નમો નમઃ. આઉર પચ્છખાણ પયન્નામાં કહ્યું છે કે 12 અંગના જાણકાર પણ મરણ અવસરે તો સંપૂર્ણ શ્રુતનું ધ્યાન કરી શકતા હોતા નથી. તેથી એક ગાથાનું ધ્યાન પણ ભવ સમુદ્રથી તારનારું બને છે. સમાધિ મરણ પામવાની મહેચ્છા તો આપણામાંથી કોને ન હોય. સમાધિ મરણ માટે રોજ બાંધી લોગસની માળા કરવી, સમાધિ મરણ માટે વદી દસમનું એકાસણું અથવા આયંબિલ કરવું અને સમાધિ મરણ પામવા માટે અઠવાડિયે 1 વાર આરાધનાનું સ્તવન બોલવું જ. કુદરત, કાળ અને કર્મને યાદ કરીને જો 3 નવકાર ગણવામાં આવે તો આર્ત ધ્યાન ટળી જાય છે. પોતાને શરીર માની બેઠો છે તથા મૃત્યુનું મહત્વ, મૃત્યુનું રહસ્ય ન સમજતો હોવાથી જ માણસ મૃત્યુથી ડરે છે. જેમણે જીવનનો ઉત્તમ ઉપયોગ કર્યો નથી તેઓ જ આ કહેવાતા મરણથી ડરતા હોય છે. This may be called as the healing technique through prayers. ઓમ એ તો મૃત્યુને અમૃત સમીપે લઈ જનારી નૌકા છે. એની મહાપ્રાણ શક્તિનું આહ્વાન અને ધ્યાન આપણે સૌએ હૃદયપૂર્વક કરવું જોઈએ. ઓમકાર તે આત્મા વિશેષ્ય ઓબ્જેક્ટ છે. આત્મા તે ઓમકાર છે, વિધેય છે, પ્રિડિકેટ છે. એકમાં ઓમકાર તે વિશેષ્ય અને આત્મા એ વિશેષણ, બીજામાં આત્મા તે વિશેષ્ય અને ઓમકાર એ વિશેષણ છે. ઓમકાર પ્રભવા દેવા ઓમકાર પ્રભવાહા સ્વરાહા
ઓમકાર પ્રભવમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. દેવો ઓમકારમાંથી, સ્વરો પણ ઓમકારમાંથી અને સમસ્ત સચરાચર વિશ્વ જ ઓમકારમાંથી ઉત્પન્ન થયા છે. ઓમકારમાં નાદ બિંદુ કલાનું ધ્યાન છે અને તેને જ નાદ એટલે કે દ્રવ્ય, બિંદુ એટલે કે ગુણ અને કલા એટલે કે પર્યાયનું ધ્યાન કહે છે. ઓમ સચ્ચિદેકમ બ્રહ્મ ઓમ. આ મંત્રનું રોજ કલાક 1.5 કલાક પર્યંત ધ્યાન કરવાથી દેવલોક અને દેવોના સુદ્ધા દર્શન થાય છે. ઓમ સચ્ચિદેકમ બ્રહ્મ ઓમ. ઓમકાર વિષયક અનેક શ્લોકો છે. તેમાં સૌથી જાણીતો શ્લોક છે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેતી ઓમકારાય નમો નમઃ. યોગી પુરુષો હંમેશા બિંદુયુક્ત ઓમકારનું ધ્યાન કરે છે. ભૌતિક સુખો અને મોક્ષ સુખને આપનારા એવા ઓમકારને વારંવાર નમસ્કાર હો. ઓમ નમો વિશ્વનાથાય વિશ્વ સ્થિતિ વિધાયિને અર્હતે વ્યક્ત રૂપાય યુગાદિશાય યોગીને. એકાક્ષર ઓમકારની સાધના એ જ છે નાદબિંદુની સાધના. આ સાધનાથી શિવત્વ પ્રાપ્ત થાય છે. નીચેનો મંત્ર સાધારણ નથી. તેનું સ્મરણ કરવાથી યાવત પરમાત્મા સુદ્ધા પણ મળી જાય છે. આ મંત્રમાં કુલ 47 વર્ણ છે. એનો જાપ નિત્ય કરવો. ઓમ જીવાત્મને નમઃ. ઓમ અંતરાત્મને નમઃ. ઓમ પરબ્રહ્મ પરમાત્મને નમઃ. ઓમ નિરંજન નિરાકારાય નમઃ. ઓમ શૂન્ય સત્યાય નમઃ. આ 47 વર્ણના મંત્રના 1.25 લાખ મંત્ર જાપથી અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. રોજ એક માળા જપવાથી માનસિક સ્વાસ્થ્ય, જ્ઞાનની વૃદ્ધિ, વિઘ્નોનો વિનાશ અને સર્વત્ર વિજય મળે છે. એમાં ઓમ જીવાત્મને નમઃ એના વર્ણ છે 7. એનો પણ અલગ જાપ કરી શકાય. ઓમ અંતરાત્મને નમઃ એના છે વર્ણ 8. ઓમ પરબ્રહ્મ પરમાત્મને નમઃ વર્ણ છે 12. ઓમ નિરંજન નિરાકારાય નમઃ વર્ણ 12. અને ઓમ શૂન્ય સત્યાય નમઃ વર્ણ છે 8. 1.25 લક્ષ જાપ આ 47 વર્ણ એક સાથે બોલીને કરવાથી જરૂર મોક્ષ પણ મળી શકે છે. ઓમ અવતિતિ ઓમ આ 5 વર્ણનો એકાક્ષરી ઓમ માટેનો જાપ છે. જેમાં અ એટલે જ્ઞાન, કોગ્નિશન નોલેજ ઓર થોટ્સ, ઉ એટલે કર્મ, કોનેશન એક્શન
અને વિલ, દ્રઢ ઈચ્છા. અને ખોડો મ એટલે ભાવના, ઇફેક્ટ અને મોશન. ઓમ તત્સત મંત્રનું અનેરું મહાત્મ્ય છે. ઓમ તત્સત એ જીવનનું ધ્રુવ સત્ય છે. ઓમ શબ્દથી એમ સમજવું કે આ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. જે કાંઈ આપણે કરીએ છીએ તે કાર્યની સામગ્રી, કર્તા, કર્મ, કાર્ય વગેરે બધું જ બ્રહ્મનું સ્વરૂપ છે. તો તત્ શબ્દથી એમ સમજવાનું છે કે બધું જ ભગવાનને, પરમાત્માને, જિનેશ્વરને યા બ્રહ્મને સમર્પણ કરવાનો અહીં ભાવ છે. અને સત શબ્દથી સત્કર્મ, સ્વધર્મ સમજવાનો છે. સ્વધર્મ સિવાયના પર કે નિષિદ્ધ કર્મ મોહથી જ કરાતા હોય છે. તેથી તે બધા જ કર્મને અસત્કર્મ સમજવા અને તે કારણે જ ઓમ તત્સત મંત્રને જીવનમાં અચૂક રીતે વણી લેવો જોઈએ. તત્ એ જ્ઞાનાવસ્થાને સૂચવનારું પદ છે. તત્ ત્વમ અસી અર્થાત તું તે છે. તત્પદ બોધ આપે છે કે આ ત્રિગુણાત્મક જગત એ તું નથી, તું એની બહારનો છે. તને કશાયનો સ્પર્શ નથી. તત્ ત્વમ અસી, તું તે છે. દિનાંક 11 ડિસેમ્બર 1967. આજ્ઞા ચક્રમાં અરહમ બીજનું ધ્યાન અચૂક કરવું. સિદ્ધાસન ઉપર મૂળબંધ લગાવી અવસ્થિત થઈને આજ્ઞા ચક્રમાં હ્રમ બીજાક્ષરને શશિકાંતમણીના રૂપમાં સ્થાપિત કરીને અષ્ટદલ કમલમાં નવ પદાત્મક સિદ્ધ ચક્રનું વર્ણબદ્ધ ધ્યાન કરવાનું વિધાન છે. અરહમ પરમ ગુરુ, પરમ દેવ છે. એ આદ્ય માર્ગદર્શક હોવાથી તત્વત્રયી અને રત્નત્રયી રૂપ છે. દેવ, ગુરુ, ધર્મ અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે. ઉપરાંત ભાવરૂપી ધર્મના પ્રણેતા પણ અરહમ બીજાક્ષર જ છે. અરહમ એટલે નવપદજી. અરહમના ધ્યાનમાં 9 પદો, 5 પરમેષ્ઠીઓ તથા 20 સ્થાનકો વ્યાપ્ત છે. અરહમના જાપમાં લીન બનીએ તો શું મેળવવું અશક્ય છે. અરહમ એ બીજાક્ષરોનો રાજા છે. પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે અને 20 સ્થાનક રૂપ પણ છે. અરહમ પદમાં ધ્યાન કરવા લાયક ધ્યેય માત્રનો સંગ્રહ છે. ઓમ હ્રીમ અરહમ નમઃ એટલે ટૂંકમાં સિદ્ધ ચક્ર યંત્ર. નવકારના પ્રથમ પદનું જ સંસ્કૃત રૂપ એટલે ઓમ હ્રીમ અરહમ નમઃ. નવકાર ઉપરાંત બીજા કોઈ મંત્રોનો જાપ ક્વચિત પોતાના સંજોગોને કારણે થાય કે કદાચ ન પણ થાય તો ત્યારે ઓમ હ્રીમ અરહમ નમઃનો જાપ અવશ્યપણે કરવો. ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમઃ મંત્રમાં ઓમ એ પંચ પરમેષ્ઠી વાચક છે. તેની અંદર રીમ
એ 24 તીર્થંકર વાચક છે. તેની અંદર શ્રીમ એ કેવળ જ્ઞાન વાચક છે. તેમાં અર્હમ એ આત્મવાચક તથા આ મંત્રની અંદર રહેલ નમઃ એ પરિણતિ વાચક પલ્લવ છે. ઓમકાર આર્ત ધ્યાન નિવારવા, હ્રીમકાર રૌદ્ર ધ્યાન નિવારવા, શ્રીમકાર ધર્મ ધ્યાનની પુષ્ટિ માટે, અર્હમકાર શુક્લ ધ્યાનની પુષ્ટિ માટે અને નમઃકાર સિદ્ધત્વની પ્રાપ્તિ માટે છે. તો આપણે જો ઓમ રીમ શ્રીમ અર્હમ નમઃ ના જાપ નિત્ય કરીએ તો પંચ પરમેષ્ઠીને 24 તીર્થંકરોને કેવળ જ્ઞાનરૂપી પાંચે જ્ઞાનને આત્માને તથા બધાના કરેલા વંદન એ પરિણતિ રૂપ થવાથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નિવારવાર્થે અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરીને પ્રાંતે સિદ્ધત્વની પ્રાપ્તિ માટે આ મંત્ર જાપ થયો કહેવાય. ઓમ રીમ અર્હમ નમઃ મંત્રનું પણ ગૂઢ રહસ્ય છે. ઓમ રીમ અર્હમ નમઃ મંત્રમાં રીમ એ બીજ છે, અર્હમ શાખા છે, નમઃ પલ્લવ છે. ચિત્તવૃત્તિનું શમન એ પુષ્પ છે અને ઇષ્ટનો સાક્ષાત્કાર એ ફળ છે. અર્હમ અર્હતિતિ અર્હમ આ 6 વર્ણનો મંત્ર છે. ઓમ અર્હમ શરણમ મમ એ 8 વર્ણનો મંત્ર છે. ઓમ નમોર્હમ ઐમ શ્રીમ હ્રીમ ક્લીમ સ્વાહા એ 10 વર્ણનો મંત્ર છે અને ઓમ રીમ અર્હમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ એ 15 વર્ણનો મંત્ર છે, જેમાં ઓમ રીમ અર્હમ નમઃ મંત્ર ગૂઢ રીતે સંમેલિત છે. સંવત 2030 ફાગણ સુદ આઠમ તારીખ 2 માર્ચ 1974. ઓમ નમોર્હમ ઐમ હ્રીમ ક્લીમ સ્વાહા ઓમ અર્હમ નમઃ. આ મંત્રમાં નમ ઇતિ પ્રણિપાતેન નિવૃત્તિઃ, નમ ઇતિ મૌનેન નાદશ્રવણમ, નમ ઇતિ ધ્યાનેન જ્યોતિર્દર્શનમ, નમ ઇતિ નાદશ્રવણમ જ્યોતિર્દર્શનમ ચ, નમ ઇતિ મોક્ષાર્ઘવ દુર્ગગ્રહણમ, નમ ઇતિ તમોગ્રંથિ ભેદાનંદઃ, નમ ઇતિ ગુહાંધકારાલોકકલ્પમ, નમ ઇતિ ભવોદધિ દ્વીપસ્થાનમ, નમ ઇતિ અર્હદાકારોપયોગ અભિન્નાત્મ ધ્યાનમ, નમ ઇતિ અર્હદાકારોપયોગ સ્વરૂપનિજ ભાનમ, નમ ઇતિ સર્વપાપ પ્રણાશનમ સર્વમંગલકારણમ ચ. અર્હમ ઇત્યક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ઠિનઃ, સિદ્ધચક્રસ્ય સદ્બીજમ સર્વતઃ પ્રણિદદ્મહે. અર્હમમાં અથી હ પર્યંતની માતૃકાનું ધ્યાન છે. તેથી ત્રિકાલ વિષયક બોધ થાય છે, અથવા અહમનો નાશ કરવા માટે વચ્ચે અગ્નિ બીજ રૂપ ર બીજ મંત્ર મૂકવામાં આવ્યો છે. અર્હમ બીજના પ્રભાવે
અહમ ભાવનો નાશ થાય અને અરહમ ભાવનો ઉદય થાય છે. એક 12 વર્ણનો મંત્ર છે. ઓમ હ્રીમ અરહમ નમો જીણાણમ હ્રીમ સ્વાહા. અહમ એ સ્વાર્થ ભાવ રૂપ છે. અરહમ એ સર્વાર્થ ભાવ રૂપ છે. અહમ એ એકાત્મ ભાવ દર્શાવે છે અને અરહમ એ સર્વાત્મ ભાવ દર્શાવનાર છે. 35 વર્ણનો 13 બિંદુ સહિતનો ઓમ અરહમ નમઃનો મંત્ર છે. ઓમ અરહમ નમઃ મમ શાંતિમ તુષ્ટિમ પુષ્ટિમ રિદ્ધિમ વૃદ્ધિમ કીર્તિમ કાંતિમ સુખમ સૌભાગ્યમ મહોદયમ ચ કુરુ કુરુ સ્વાહા. ઓમ અને અરહમ બીજ મંત્રો અને નમસ્કાર રૂપી મહામંત્ર આર્ત્ર રૌદ્ર નાશક અને ધર્મ શુક્લ ધ્યાનના ઉત્પાદક મંત્રો છે. તે આવી રીતે ક્રમે ક્રમે વધતો મંત્ર છે. ઓમ અરહમ ઓમ અરહમ નમઃ ઓમ રીમ અરહમ નમઃ ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ ઓમ રીમ શ્રીમ ઐમ અરહમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ ઐમ અરહમ અસ્યા ઉષા નમઃ. અરહંકાર એ પ્રથમ પરમેષ્ઠીના વાચક રૂપ હોવાથી આત્માની પૂર્ણ પરમાત્મ રૂપતાનો પણ તે બોધક છે. અરિહંતનું તેમાં ધ્યાન થવાથી શુક્લ ધ્યાનનું તે બીજ બને છે અને એટલે જ અરહંકાર તે આર્ત ધ્યાનનો નાશ કરે છે. 21 વર્ણનો